નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝના જીવન પ્રસારણમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વશિષ્ઠ શુક્લ। દર્શક મિત્રો, ભૌતિક સુખ સુવિધાઓના જીવનમાં માનવી સતત ઘડિયાળના કાંટે દોડતો રહે છે અને એ પાછળનું મુખ્ય ઉદ્દેશ એ છે કે પોતાના પરિવારજનોને ભૌતિક સુખ સુવિધાઓથી સજ્જ કરી શકે। પરંતુ દર્શક મિત્રો, જ્યારે માણસ સમયના કાંટે દોડે છે ત્યારે ક્યાંક ને ક્યાંક એ પોતાની અંદર પણ ઝાંકવાનું ભૂલી જાય છે અને એને લઈને એ સતત એક સાચા આનંદથી હંમેશ માટે વિલુપ્ત થઈ જાય છે। દર્શક મિત્રો, એવા આજે વડોદરામાં નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશભરમાં ખ્યાતિ પ્રાપ્ત આજે એવા લોકો સાથે આપણે વાત કરવા માંગીએ છીએ કે જેમના માટે કરોડો રૂપિયાનો ધીકતો બિઝનેસ છોડીને પણ સામેવાળાના એટલે વંચિતોના અને લોકોના મોઢા ઉપર સ્મિત આવે એ જ એમનો મુખ્ય ધ્યેય છે। અને આ શહેર જ નહીં પરંતુ આ દેશ એને આનંદ આશ્રમના નામે જાણે છે। દર્શક મિત્રો, આનંદ આશ્રમ થોડાક જ વર્ષોમાં ધરતી ઉપર સ્વર્ગ ઉતારવા જઈ રહ્યું છે અને આ સ્વર્ગ કેવું હશે, એ કોના માટે હશે, એ માટેની સંપૂર્ણ ચર્ચા કરવા માટે આજે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કે.એસ. છાબરા કે તેઓ આનંદ આશ્રમના ફાઉન્ડર છે અને આપણે એમની પાસેથી સમજીશું કે કરોડો રૂપિયાનો ધીકતો બિઝનેસ છોડી દીધા બાદ હવે સમાજ સેવા માટે સમગ્ર જીવન આપે સમર્પિત કર્યું છે, એ પાછળનું વિઝન અને મિશન શું છે। કે.એસ. છાબરા, આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, મારી સાથે છે નવીન ઓઝા કે તેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ રજિસ્ટ્રાર છે અને સ્વર્ગ પ્રોજેક્ટના તેઓ ચીફ મેન્ટર છે અને આપણે એમની પાસેથી સમજીશું કે આમની જે સ્વર્ગ પ્રોજેક્ટ છે આનંદ આશ્રમનો તેનું ટેકનિકલ એસ્પેક્ટ શું છે। નવીન ઓઝા, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે। દર્શક મિત્રો, મારી સાથે જોડાયા છે જેપલિન સિસ્ટમ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર ગૌરાંગ જોશીપુરા। આપણે એમની પાસેથી સમજીશું કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે જ્યારે સમાજ સેવાનો આ મોકો મળે છે એને એ કઈ દ્રષ્ટિએ મૂલવે છે। ગૌરાંગ જોશીપુરા, આપનું પણ સ્વાગત છે। દર્શક મિત્રો, મારી સાથે મુંબઈથી ખાસ જોડાયા છે ઇન્ડોફિલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ એક્ઝિક્યુટિવ વાસુ આર્યાજી। આપણે એમની પાસેથી સમજીશું કે જ્યારે મોટી કંપનીઓ પોતાનું કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે જે ફંડ ડોનેટ કરે છે તે પાછળ એમનો હેતુ શું છે અને આગામી દિવસોમાં જ્યારે આનંદ આશ્રમના સાથે પડખે ઊભા છે ત્યારે આગામી દિવસોમાં એ શું વિચારી રહ્યા છે। વાસુજી, આપકા बहुत बहुत સ્વાગત है। કે.એસ. છાબરા, મારે આપની પાસે એ સમજવું છે આનંદ આશ્રમ શરૂ કરવા પાછળનો મુખ્ય ધ્યેય શું હતો અને અત્યારે એના કેટલા પ્રકલ્પો ચાલી રહ્યા છે? જે બ્રહ્માંડની રચના છે તે એग्जैक्टली 50-50 पर आधारित है। अगर आपने फर्स्ट हाफ की लाइफ में 50% लिया है तो ये ड्यूटी बनती है आपके जाने के पहले आप समाज को जहां से आपको मिला है उसको वापस देकर जाओ। तो उस वापस देकर जाने की भावना से हमें ये प्रेरित हुआ, हमें ऐसी आगे के बचे हुए जीवन के समय काल में ऐसे कार्य करने चाहिए जिससे हम जाने के पहले समाज को दे के जाएं। और ये विचार आया कि दे के क्या जाया जा सकता है। आनंद आश्रम ने इस वक्त तक 15 सेवाएं स्टार्ट की जो निरंतर चल रही हैं बहुत सारे एरियाज में, मोर पर्टिकुलरली एजुकेशन में। पर फिर यह हुआ कि फाइनल स्टेप एक ऐसा होना चाहिए जो हमारे समाज के सीनियर सिटीजन्स हैं, वृद्ध हैं, जिन्होंने अपना पूरा जीवन समाज के डेवलपमेंट में, बच्चों के फ्यूचर बिल्डअप करने में निकाल दिया। उन्हें पता ही नहीं चला कि परिवार की सेवा, लोगों की सेवा, समाज की सेवा करते करते वो आज वृद्ध हो गए हैं। तो हम चाहते थे कि हमारे समाज के वो वृद्ध जो निराधार हैं, जिन्हें मदद की जरूरत है, उनके लिए एक ऐसा स्थान बनाया जाए जहां वो अपनी फाइनल इनिंग्स खुशी में, आनंद में बिताएं। और इन ऑब्जेक्टिव्स से हैप्पीनेस होम फॉर द सीनियर सिटीजन्स, जिसकी उपमा हमने स्वर्ग के साथ की है, ये प्रोजेक्ट को प्लान किया गया है। બિલકુલ, કારણ કે જ્યારે વયસ્ક નાગરિકોની વાત હોય ત્યારે એમના માટે આ સ્વર્ગ ઉતારવાનું જે કપરું અને ખૂબ જ કઠિન કાર્ય જે આનંદ આશ્રમે ઉપાડ્યું છે એ નિશ્ચિતપણે સક્સેસ જ છે, એમાં કોઈ સવાલ નથી। પરંતુ એમ કે ઓઝા, મારે આપની પાસે એ સમજવું છે કે આ જે સંપૂર્ણ પ્રોજેક્ટ હશે એની ટેકનિકલ એસ્પેક્ટ્સ વિશેની જાણકારી આપો। આ જે આખું પ્રોજેક્ટ છે એની અંદર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે વી આર કલેક્ટિંગ ધ ડોનેશન અને એના પરથી આખું પ્રોજેક્ટ આપણો કન્સ્ટ્રક્ટ થશે। તો એની અંદર વી આર યુઝિંગ એ મટીરિયલ જે ઇકોનોમિકલ હોય, ડ્યુરેબલ હોય,
બિલ્ડિંગ ફૂટપ્રિન્ટ બને એટલું ઓછું રાખીએ, જેનાથી કે આપણે જે કન્સ્ટ્રક્શન કોસ્ટ છે એને ઓછામાં ઓછી કરવાનો પૂરેપૂરો પ્રયત્ન રહેશે આની અંદર. અને આની અંદર ગવર્મેન્ટની જેટલી પણ પોલિસીસ છે એ બધી પોલિસીસનું અને આની અંદર અમે ઇમ્પ્લિમેન્ટ કરશું, 100% કરશું. સપોઝ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન છે તો એના જેટલા પણ રૂલ્સ રેગ્યુલેશન છે એ બધા અહીંયા આની અંદર ઇમ્પ્લિમેન્ટ થશે. આપણે ફાયર સેફટી છે એના નોર્મ્સ અહીંયા ફોલો થશે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે એના નોર્મ્સ ફોલો થશે. ઇવન ગ્રીન બિલ્ડિંગ છે તો ગ્રીન બિલ્ડિંગની અંદર વોટર એફિશિયન્સી છે, એનર્જી એફિશિયન્સી છે, એની અંદર પણ અહીંયા ફોલો કરશો. આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું સ્વચ્છ ભારત અભિયાન જે છે એને ઝીરો ડિસ્ચાર્જ કેમ્પસના રૂપની અંદર અમે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરશું. રૂફ રેન વોટર હાર્વેસ્ટિંગ થશે, ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થશે અને વિલ મેક શ્યોર કે આ કેમ્પસમાંથી પાણીનું એક પણ ટીપું બહાર ના જાય, આખું આખું પાણી ત્યાં રિચાર્જ થાય. આઈ અન્ડરસ્ટેન્ડ મહી નદી નજીકમાં જ છે તો વોટર ટેબલ રાઇઝ હશે ત્યાં, પરંતુ જો આપને બધાને જાણકારી હોય તો ત્યાં સમુદ્રનું બેક ફ્લો આવે છે ને એના કારણે સેલિનિટી બહુ છે આ એરિયાની અંદર. તો ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થશે તો એની કારણે ટીડીએસ આપણું ઓછું થશે, સેલિનિટી ઓછી થશે. પછી આની અંદર આપણે જે હીટ આઇલેન્ડ ઇફેક્ટ છે એ રિડ્યુસ કરવાનો પ્રયત્ન કરશું. એક આખું માઇક્રો ક્લાઇમેટ એ પ્રમાણેનું બનાવશું કે એની અંદર અમારે કોઈ પણ જગ્યા ઇવન એસી વાપરવાની પણ જરૂર ના પડે અને અમને મોસ્ટ કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ મળે. જેની અંદર જેટલા વૃદ્ધ વડીલો ત્યાં આવશે એમને એક ઇન્ડોર એન્વાયરમેન્ટલ ક્વોલિટી સારામાં સારી મળી રહે એનું પણ પ્રયત્ન કરશું, કારણ કે દે શુડ ફીલ કમ્ફર્ટેબલ. આપણે કોઈ પણ જગ્યા જઈએ, કોઈ પણ બિલ્ડિંગમાં જઈએ અને ત્યાં ગયા પછી આપણને બહુ સરસ લાગે, કમ્ફર્ટેબલ લાગે, દેટ મીન્સ દેટ હેઝ ગોટ એ બેટર ઇન્ડોર એન્વાયરમેન્ટલ ક્વોલિટી. તો એના વિશે પણ અમે પૂરેપૂરું ધ્યાન બિલકુલ, એટલે તમામ દ્રષ્ટિએ એક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એક આખું એટમોસ્ફિયર સ્વર્ગમાં ઊભું થશે. યસ એ પ્રકારનું યસ, આયોજન એનર્જી છે. એફિશિયન્સી Okay. છે, નેટ ઝીરો બિલ્ડિંગ છે. યસ જી જી. ગૌરાંગ જોશીપુરા, આપ મને એ જણાવો કે આનંદ આશ્રમમાં આ પ્રોજેક્ટમાં જ્યારે આપ જોડાયા તો આપના મતે આ કેટલી મહત્વની વાત હોય છે? કારણ કે જ્યારે એક ઉદ્યોગ અને એક એનજીઓ આ બેનું જ્યારે સમન્વય સંધાવવામાં આવે તો એ સાચા અર્થમાં એ સમાજ માટે પણ એક દિશા સૂચક વાત છે. ગૌરાંગ જોશીપુરા. કોર્પોરેટ હું રેપ્રેઝન્ટ કરું છું અને કોર્પોરેટ કોણ છે? કોર્પોરેટ ઇઝ પીપલ. સો આઈ એમ એ ફેસ ઓફ કોર્પોરેટ, રાઈટ? અને એટલા માટે હું એક સ્ટેપ પર્સનલ લઈ જાઉં કે છાબરાજી એ જેને હું કહું કે સેવા મેગ્નેટ છે. એમના કોન્ટેક્ટમાં જે આવે એ સેવા તરફ ઓટોમેટિક વળી જતા હોય છે. તો હું બી એમને મળ્યો એક કોર્પોરેટ એન્વાયરમેન્ટમાં અને ત્યાર પછી એઝ અ કંપની વી સ્ટાર્ટેડ CSR આનંદ આશ્રમ સાથે. અને એમણે એક જે વાક્ય કહ્યું, કદાચ એમણે થોડા વખત પહેલાં બી હમણાં કહ્યું કે ભાઈ જેટલું આપણી જરૂરિયાત હોય એના ઉપરાંતનું જો આપણે બીજાને આપીએ તો સ્વર્ગ આ દુનિયામાં જ છે. અને આ સેન્ટેન્સ જે છે એ મને યાદ રહી ગયું કાયમ માટે. હવે CSRની વાત કરું તો કોઈ બી કંપની, ખાસ કરીને MNCs, અમારે જે બી CSR કરીએ એમાં કમ્પ્લાયન્સ એ બહુ મોટી વસ્તુ હોય છે કે જે બી અમે ફંડ આપીએ એનો પ્રોપર યુઝ થાય છે. અને બીજી એક વસ્તુ ખાસ એ છે કે એડમિન એક્સપેન્સીસ ઓછામાં ઓછા હોય, જેથી કરીને જે બી CSR કર્યું હોય એ ફાઇનલ એન્ડ યુઝમાં યુઝ થાય. તો આ બધા ક્રાઇટેરિયા ઉપર અમે આનંદ આશ્રમનું પ્રોપર ઇવેલ્યુશન કર્યું હતું અને એના પ્રમાણે અમે આનંદ આશ્રમને CSR કરીએ છીએ. અને જેમ મેં કહ્યું કે છાબરાજી મેગ્નેટ છે એટલે એઝ અ પર્સન ઓલ્સો હું આનંદ આશ્રમથી એટ્રેક્ટ થયેલો છું અને જે પણ રીતે આ પ્રોજેક્ટમાં અને અધરવાઇઝ જેટલો બી સહકાર આપી શકાય એટલો આપવાનો પ્રયત્ન કરું છું. અને મને આશા છે કે આ જોઈને અને જેમ જેમ પ્રોજેક્ટની ડિટેલ ખબર પડશે એમ બીજા કોર્પોરેટ્સ એઝ વેલ એઝ જનરલ પબ્લિક, કારણ કે કોઈ બી પ્રોજેક્ટ એના માટે ફંડિંગ ઇઝ ધ મેઇન થિંગ, તો ફંડિંગ લાવશે અને આ સ્વર્ગ જે બધાએ વિચાર્યું છે એ ખરેખર ત્યાં સાકાર થશે. બિલકુલ, કારણ કે ખૂબ સાચી વાત છે કે જ્યારે કોર્પોરેટ કંપની એક સાચા કોઝ માટે આગળ આવે તો નિશ્ચિતપણે એ ખૂબ મહત્વનું પરિબળ સાबित થતી હોય છે. मगर वासु जी, मैं आपसे ये जानना चाहता हूं कि इंडोफिन इंडस्ट्रीज लिमिटेड आनंद आश्रम का ये बहुत ही ऑप्टिमिस्टिक प्रोजेक्ट है, स्वर्ग प्रोजेक्ट, उनको किस तरीके से इवेल्यूएट करता है? देखिए, इंडोफिल का बहुत सिंपल थिंकिंग है. हमारा 3 सेंटेंस में हम इंडोफिल के बारे में बता सकते हैं. हम थिंकिंग, नॉलेज और रिस्पॉन्सिबिलिटी से काम करते हैं.
और हम लोग ने डिसाइड किया है, क्योंकि हम क्रॉप प्रोटेक्शन वाले हैं, तो हमने डिसाइड किया कि जो नर्चरर है, ये जितने भी आनंद आश्रम के लोग हैं, दे आर नर्चरर्स। तो हम उनको सोचते हैं कि हम उनको नर्चर करेंगे, हम उनकी मदद करेंगे। ये प्रोजेक्ट बहुत अच्छा लगा मुझे जब मैंने देखा। मैं खुद गया था वहाँ देखने के लिए और बहुत अच्छा लगा, और इनका कमिटमेंट देखा, इनकी खुशी देखी मैंने, और मैंने कहा कि ये तो बहुत ही अच्छा प्रोजेक्ट है। और इंडोफिल जो क्रॉप प्रोटेक्शन को अहमियत देता है, हम आनंद आश्रम के साथ जुड़ेंगे और इनको बहुत मदद करेंगे। और हम चाहते हैं कि जितने भी कॉर्पोरेट्स हैं वो इसको देखें और समझें, और इसमें जितना कंट्रीब्यूट कर सकते हैं हम चाहेंगे कि सब करें। जी, मगर वासु जी, आपको ऐसा लगता है कि कॉर्पोरेट सोशल रिस्पॉन्सिबिलिटी, अगर CSR की बात करते हैं तो यहाँ पर ये कलेक्टिव सोशल रिस्पॉन्सिबिलिटी भी होनी चाहिए? मैं नहीं समझता ये CSR कोई इशू है इसमें। मैं समझता हूँ ये तो एक किस्म का क्या कहते हैं उसको, कारवां है। हमको इनके साथ मिल जाना चाहिए। CSR तो एक छोटी सी बात है। जी हम लोग के पास जहाँ मौका मिले ये कारवां जुड़ जाए और इनकी मदद करे और आगे ले जाए। मुझे लगता है कि इससे ज्यादा सोसाइटी को हम क्या दे सकते हैं। CSR तो बहुत छोटी बात है। બિલકુલ. દર્શક મિત્રો, મહી નદીના કાંઠે બામણગામ ખાતે અંદાજિત 2 લાખ સ્ક્વેર ફીટ જગ્યાની અંદર જ્યારે વયસ્ક નાગરિકો માટે આ હેપીનેસ હોમ બનાવવાનો એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ આનંદ આશ્રમ દ્વારા ઉપાડવામાં આવ્યો છે, એ તો કે સાબરા, આપ મને એ સમજાવો કે અલગ અલગ પ્રકલ્પો બાદ હવે જ્યારે આ વયસ્ક નાગરિકોનું માટેનું જે હેપીનેસ હોમ બનશે, આ વિચાર કેવી રીતે આવ્યો? વિચાર તો જે રીતે મેં પહેલા એક્સપ્રેસ કર્યું કે સમાજને કંઈ દઈને જવાથી આવ્યો, પણ એને પહેલો વિચાર 10 વર્ષ પહેલાની વાત હતી તે વૃદ્ધાશ્રમની હતી. જી. પણ પછી અમને લાગ્યું કે ભાઈ અમારા વડીલો છે, એમણે સમાજ માટે, તમારા માટે, બાળકો માટે આખું જીવન ન્યોછાવર કરી દીધું, તો છેલ્લા તબક્કે પહોંચીને વૃદ્ધ આશ્રમ, I did not like that name and idea. So we said it should be a happiness home for the senior citizens. તો અહીં શબ્દ આવી ગયો, હેપીનેસ હોમ ફોર ધ સિનિયર સિટીઝન્સ. અને હવે એ પ્લાન કરી રહ્યા છે જેમાં એમની લાસ્ટ ઇનિંગ્સમાં એમને સુખ સુવિધા, એમની હેલ્થ કેર, એમનું ટાઈમ એન્ગેજમેન્ટ, એમનું ઇન્ટરફેસ વિથ ધી સોસાયટી, એમનું ઇન્ટરફેસ વિથ ધ નેચર, એ બધું ભેગું થઈને આ સ્વર્ગ જેની વાત કરી રહ્યા છે પ્લાન કરવામાં આવ્યું છે. તો જ્યારે આપણા અત્યારનું આયોજન જોશો તમે, ઇટ ઇઝ અ કોમ્પ્રિહેન્સિવ સ્ટેપ લીડિંગ ટુ ધી હેપીનેસ, પીસ ઓફ ધ સિનિયર સિટીઝન્સ ઇન ધર ફાઇનલ ઇનિંગ્સ. જી જી. નવીન ઓઝા સાહેબ, આપને લાગે છે કે ખાસ કરીને જ્યારે આનંદ આશ્રમમાં આ પ્રકારના જે સેવાકીય કાર્યો છે, પરંતુ સાથે સાથે જીવન મૂલ્યોની પણ એક ખૂબ મહત્વની એક સમજ આપવામાં આવી રહી છે, એ દિશામાં પણ કામ થઈ રહ્યું છે, તો આપ એમ માનો છો કે આ પ્રકારના પ્રોજેક્ટ થકી એ સાચા અર્થમાં એક ખૂબ જ અમિટ છાપ છોડી શકશે આ સમાજ ઉપર પણ? યસ, ડેફિનેટલી. એની અંદર જેટલા પણ લોકો જોડાયેલા છે, બધા જ લોકો વોલેન્ટરીલી આની અંદર સાથે જોડાયેલા છે અને બધા મોટિવેટ થઈ રહ્યા છે, એન્કરેજ થઈ રહ્યા છે. હું પણ આ પ્રોજેક્ટની અંદર છેલ્લા 2-3 મહિનાથી જોડાયો છું અને એમને મને કહ્યું હતું કે અહીંયા આવીને થોડીક અમને મદદ કરો આ પ્રોજેક્ટ માટે, અને વોલેન્ટરીલી મેં કીધું કે યસ, ડેફિનેટલી આઈ વિલ કમ એન્ડ જોઈન વિથ યુ. તો આવા પ્રોજેક્ટની અંદર તો બધા જ જોડાઈ રહ્યા છે અને ખરેખર એક આ અમિટ છાપ મૂકશે કે આપણે આપણા વડીલો માટે ખરેખર કરવું જોઈએ. આપણે આપણા માતા પિતા માટે કરીએ છીએ, then why not for others also? Why not for other elderly people જેમને ખરેખર જરૂર છે આની, તેમના માટે કરવું જ જોઈએ. જી. ગૌરાંગ જોશીપુરા, આપ માનો છો કે ખાસ કરીને જો આપણે મલ્ટીનેશનલ કંપનીની વાત કરીએ અને આપની જ કંપનીની વાત કરીએ, જેપલિન સિસ્ટમ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની, તો આપ શું માનો છો કે આ પ્રકારની જે સંસ્થાઓની મદદ કરવા માટે આપના જેવા કોર્પોરેટ ગૃહો સામે ચાલીને તૈયારી દાખવે છે, તો એનાથી એક સમાજ નિર્માણ માટે પણ એક ખૂબ જ અગત્યનું પરિબળ પુરવાર થાય છે? ગૌરાંગ જોશીપુરા. ચોક્કસ, કારણ કે બિઝનેસ એ બિઝનેસ છે અને અમારો અને ઘણી બધી કંપનીઓનો એ જ એક આશય હોય છે કે જે ઇકોસિસ્ટમમાંથી આપણે બિઝનેસ અર્ન કર્યો, પ્રોફિટ, બિઝનેસનો પર્પઝ તો પ્રોફિટ અર્ન કરવાનો છે, દેટ ઇઝ ફાઇન, પણ એને કંઈક આપણે આપીને જઈએ.
જેમ આપણે પર્સનલ તરીકે કહીએ છીએ કે ભાઈ આપણે શું લીગસી ક્રિએટ કરીને ગયા, એવી રીતે કંપની પણ પોતાની શું લીગસી ક્રિએટ કરીને જાય છે કે જે લોંગ ટર્મમાં એનું નામ રહે, પણ એના કરતાં બી એની ઇમ્પેક્ટ રહે. કારણ કે કંપનીઓએ એ જ જોવું જોઈએ કે ભાઈ હાઉ મેની લાઈવ્સ વી આર ટચિંગ એન્ડ હાઉ મેની લાઈવ્સ વી આર ઇમ્પ્રુવિંગ. તો આ એક CSRનો તો ઘણા બધા ઓપોર્ચ્યુનિટી હોય છે, પણ આ રીતની જે સિનિયર સિટીઝનનું હેપીનેસ હોમ છે એમાં ખરેખર એ સ્ટેજ ઉપર આવેલા અને સશક્ત લોકો, એવા નહીં કે કોઈ બિચારા લોકો છે, પણ જે લોકોને ટાઈમ સારી રીતે પસાર થાય એનું એ જે મેઇન પર્પસ છે, તો એમાં કંપનીઓ એ લાઈફને ટચ કરીને એને ઇમ્પ્રૂવ કરી શકે, અને એ મારો આશય છે અહીંયા. जी वासु जी, आपको ऐसा लगता है कि कहीं ना कहीं अगर आपकी कंपनी की बात करें तो और देश और दुनिया की जो सारे कॉर्पोरेट गुरु है तो उनको स्टॉन्च प्रोफेशनल कहा जाता है, तो अगर ये सेवाकीय काम में अगर वो लोग हाथ बटाते हैं और खास करके अगर आनंद आश्रम की बात करें तो जो सेवा परमो धर्म की जो बातें हैं वो यहाँ पर प्रूव हो रही है, तो आपको ऐसा लगता है कि ये कहीं ना कहीं ये आने वाले दिनों में भी गेम चेंजर साबित होगी? वासु जी, मैं समझता नहीं आने वाले दिनों में, आई थिंक इन्होंने अभी से कर दिया है, गेम चेंजर तो अभी से है ये. और एक मैंने आपको कहा है इन्होंने एक ऐसा काम शुरू किया है जो मैं समझता हूँ कि सारे कॉर्पोरेट्स देख रहे हैं, अगर सुन रहे हैं या उनका कोई विचार भी है तो उनको जुड़ जाना चाहिए, और जुड़ेंगे मैं तो समझता हूँ, क्योंकि ये नोबल कॉज नहीं है, ये एक्चुअली एक रिक्वायरमेंट हो गई है हम लोग सबकी, क्योंकि इसको हम लोग कहते हैं सनसेट. બિલકુલ બિલકુલ દર્શક મિત્રો, આ ખૂબ મહત્વની વાત છે કે જ્યારે કદ્દાવર ઉદ્યોગ ગૃહો પણ જ્યારે માતબર દાન આપતા હોય ત્યારે એ પાછળના તેમને ઘણા બધા પેરામીટર્સ પણ ચેક કર્યા છે, પરંતુ આનંદ આશ્રમની સાથે જ્યારે ખભે ખભો મેળવીને આ પ્રકારના ઉદ્યોગ ગૃહો ઊભા છે તો નિશ્ચિતપણે એ સમાજને એક સાચી દિશા અને દશા બદલી જ શકવાના છે, એમાં કોઈ બેમત નથી. પરંતુ છાબરાજી, મારે આપની પાસે એ સમજવું છે, આપની સંસ્થા દ્વારા વિદ્યાદાન, વસ્ત્રદાન, શિક્ષણદાન આ તમામ પ્રકારનું કામ થાય છે, પરંતુ આનંદ આશ્રમનું જે કોર કોમ્પિટન્સી છે એ જીવન મૂલ્યોની ઉપર આધારિત છે, તો એનું એ પાછળનું કારણ શું છે? આજે હેપીનેસ હોમ ફોર ધ સિનિયર્સ આવી રહ્યું છે, જી, એમાં અમારા ઇનમેટ્સને એક ડિસ્ટિંક્ટ એડવાન્ટેજ થવાનો, એન્વાયરમેન્ટને એક બહુ ડિસ્ટિંક્ટ એડવાન્ટેજ થવાનો. એ કઈ રીતે? આનંદ આશ્રમ ગયા 12 વર્ષોથી 15 સેવાઓ લઈને બેઠું છે. એમાં જેમ તમે કીધું, એક સેવા એજ્યુકેશન વાળા વર્ટિકલમાં જીવન મૂલ્ય છે, વિદ્યા સહયોગ છે, એમાં એવી બહેનોને માટે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ છે થ્રુ એજ્યુકેશન. આવા અનેકો પ્રોગ્રામ છે જે સોસાયટીને અને દરેક તબક્કાને સ્પર્શી જાય એવા છે. તો આ સ્વર્ગ પ્રોજેક્ટમાં અમારો ઓબ્જેક્ટિવ છે કે જે ઇનમેટ્સ રહેતા હોય એમનો આ બધી 15 ની 15 સેવામાં બધા સિનિયર સિટીઝન્સ ઇન્વોલ્વ થાય, એમનું ઇન્ટરેક્શન થાય સમાજને. હવે ઇમેજિન કરો, સમાજના બહુમૂલ્ય સિનિયર સિટીઝન્સ બધાએ ભેગા થઈને આ 15 સેવાઓમાં જોડાશે તો શું સંગમ ઊભો થશે. અને એમાં બાળકોની એજ્યુકેશન, બાળકોની મદદ, સાથે સાથે સ્ત્રી શક્તિકરણના પ્રોજેક્ટ્સ અને એની સાથે સાથે સોશિયલ ઇમ્પેક્ટના આટલા બધા પ્રોજેક્ટ્સ, મને તો લાગે છે કે આ બેનો સંગમ અમારી પાસ્ટ હિસ્ટ્રી અને પ્રેઝન્ટ, જેવી રીતે વાસુજીએ કીધું કે ગેમ ચેન્જર તો ઓલરેડી છે. મને મારા બોર્ડે બોલતા થોડી અનકમ્ફર્ટેબલ થઈ રહ્યું છે क्योंकि खुद के वखाण कैसे करें, पर इट इज़ अ फैक्ट कि ये संगम समाज सेवा का और सीनियर सिटीजन्स का बहुत ही बहुमूल्य होने वाला है. બિલકુલ. ઓઝાજી, આપ મને એ જણાવો કે જ્યારે 2 લાખ સ્ક્વેર ફીટ જેટલી ખૂબ હ્યુજ લેન્ડ ઉપર આ પ્રકારનું પ્રોજેક્ટ હાથ ધરાયો છે, 29 તારીખે 29 ઓક્ટોબરે એની શિલાન્યાસ વિધિ પણ થવાની છે, તો આપ મને એ જણાવો કે આગામી કેટલા વખતમાં પૂર્ણ થશે અને એ માટે એવું કહી શકાય કે ખૂબ ફૂલપ્રૂફ આયોજન કરવામાં આવ્યું છે? યસ, ટેકનિકલી આનો ફૂલ પ્રૂફ આયોજન છે અને જે ટાઈમ લિમિટ છે એની એ 2 વર્ષ અમે રાખી છે કમ્પ્લીટ થવાની અંદર. 15 કરોડનું પ્રોજેક્ટ છે, કમ્પ્લીટ ઓપરેટિંગ એના ઉપર, ઓપરેશન ઉપર. અને બીજું કે વી હેવ ટેકન કેર કે આની અંદર ઇકો ફ્રેન્ડલી મટીરિયલ અમારું બિલ્ડિંગમાં યુઝ કરશું અમે. એની ઓપરેટિંગ કોસ્ટ ઓફ ધ બિલ્ડિંગ છે અમારે પૂરેપૂરું આની અંદર બહુ જ ઇકોનોમિકલ કરવાનું છે, તો ઓપરેટિંગ કોસ્ટ ઓફ ધ બિલ્ડિંગ પણ આમાં ઓછામાં ઓછી કરશું અમે. ઇવન વી હેવ પ્લાન
કે અમારા કિચન અને ડાઇનિંગ હોલ પાસે એક સ્પેસ છે જેની અંદર અમે કિચન ગાર્ડન એક અમે બનાવી દીધું છે, તો ત્યાંથી અમને જે વેજીટેબલ્સ વગેરે રોજના જોઈએ ત્યાંથી અમને મળી જશે. કોમ્પોસ્ટિંગ પિટ અમે લીધું છે, જેમ મેં કહ્યું કે ઝીરો ડિસ્ચાર્જ કેમ્પસ અમે લીધું છે, તો જેટલું ઓર્ગેનિક વેસ્ટ છે અમે ત્યાં ટ્રીટ કરશું કોમ્પોસ્ટિંગ થ્રુ, તો એનું મેન્યોર અમને ત્યાંનો ત્યાં મળી જશે. એટલે અમે બને એટલી એની ઓપરેટિંગ કોસ્ટ જેમ ઝીરો ડિસ્ચાર્જ નેટ ઝીરો બિલ્ડિંગ મેં કહ્યું છે, વી હેવ ઓલરેડી એપ્રોચ ધ જેડા ફોર ધ સોલાર પેનલ્સ. એ અમને સબસિડીઝ રેટ ઉપર જો બને તો અમને એક દાન રૂપે એ સોલાર પેનલ્સ પણ મળી જશે એની અંદર, તો અમારું નેટ ઝીરો બિલ્ડિંગ અહીંયા ઓપરેટ થઈ જશે. સો દેટ ઇઝ વાય વી હેવ ડિસાઇડેડ એન્ડ વી આર પ્લાનિંગ કે આની ઓપરેટિંગ કોસ્ટ ઓછામાં ઓછી બિલ્ડિંગની થવી જોઈએ. અમારી કન્સ્ટ્રક્શન કોસ્ટ તો ઓછામાં ઓછી રાખશું, સાથે ઓપરેટિંગ કોસ્ટ પણ ઓછી રાખશું, ડ્યુરેબિલિટી ઓછી રહેશે, મેન્ટેનન્સ કોસ્ટ એની ઓછી રહેશે. ધીસ ઇઝ હાઉ વી આર પ્લાનિંગ ધીસ પ્રોજેક્ટ. બિલકુલ. પરંતુ જોશીપુરા સાહેબ, જે રીતે આનંદ આશ્રમની જ વાત કરીએ તો આ પ્રકારની એનજીઓ ટીપે ટીપે સરોવર ભરતી હોય છે, કારણ કે એમની જે રિક્વાયરમેન્ટ છે અને એની સામે જે આવક છે એ અલગ અલગ જગ્યા અને અલગ અલગ લોકો પાસેથી એમને મેળવવાની થાય છે. પરંતુ જે રીતે પ્રોજેક્ટનું કોસ્ટિંગ છે અને એમાં 2023-24માં આનંદ આશ્રમ 15 કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય રાખીને બેઠી છે, તો આપ એમ માનો છો કે આપણા જેવા જે કદ્દાવર ઉદ્યોગ ગૃહો છે એ આજે નહીં પરંતુ ભવિષ્યમાં પણ એમની પડખે ઊભા રહેશે? ચોક્કસ, કારણ કે આ પ્રોજેક્ટ જેમ આપણે સાંભળ્યું કે કોઈ એક સાદો આઈ મીન આપણે વૃદ્ધાશ્રમનો કોઈ નીચે નથી કરતા, પણ આ એક સાદો પ્રોજેક્ટ નથી, આ એક બહુ જ હાઈ ક્વોલિટીનો અને હાઈ કેલિબરનો પ્રોજેક્ટ છે. અને આનંદ આશ્રમ સાથે જે પાર્ટનર કરી રહી છે મોટી કંપનીઓ, અમે તો વન ઓફ ધ સ્મોલ કંપનીઝ કહી શકાય, પણ મોટી કંપનીઓ જે પાર્ટનર કરી રહી છે, આ બંને રીઝનથી આઈ એમ શ્યોર કે ગુજરાત, વડોદરા અને ઇન્ડિયાના કોર્પોરેટ હાઉસીસ, કંપનીઓ અને નાના દાતાઓ પણ આમાં એટ્રેક્ટ થશે અને જરૂરથી કરીને એનું બજેટ અમે એને फुलफिल કરી શકશું. जी वासु जी, आप मानते हैं कि अगर वडोदरा की अगर बात करें, क्योंकि आनंद आश्रम का जो बेस पॉइंट है वो वडोदरा है और वडोदरा के इर्द गिर्द बहुत सारी इंडस्ट्रियल एस्टेट्स भी हैं, तो आप मानते हैं कि आपके जैसी अगर बड़ी कंपनी इनिशिएटिव लेती है इस तरीके के जो अच्छे काम के लिए, तो ये भी पॉसिबल है कि जो ज्यादातर कॉर्पोरेट ग्रुप का जो CSR है वो भी आनंद आश्रम की ओर डाइवर्ट हो सकता है? इसमें आपकी भी भूमिका काफी अहम होगी वासु जी. नहीं, डायरेक्ट हो सकता है, मैं मानता हूँ, लेकिन आई थिंक हमारे एक मित्र ने कहा था कि छाबड़ा साहब मैग्नेट है, तो वो मैग्नेट अपने आप खींचेगा सबको. तो वो मैग्नेट में बहुत ताकत है, उसमें सिर्फ नॉर्थ साउथ खींचने की बात नहीं है, वो ईस्ट वेस्ट भी खींचेगा और सब मिलके न्यूज बन जाएगा. तो इसलिए मैं समझता नहीं कि कॉर्पोरेट की कोई टेंशन है. वो एक बार कोई चल पड़ा सिलसिला तो सब जुड़ जाते हैं, जुड़ेंगे सब जुड़ेंगे. બિલકુલ 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 100% સર. તો છાબરાજી, જે રીતે બંને ઉદ્યોગ ગૃહોનું ગ્રીન સિગ્નલ જ છે ઓલમોસ્ટ. જી જી, એમનો પ્રેમ, એમનો આશીર્વાદ, એમનો સપોર્ટ બહુમૂલ્ય છે. હકીકત કહું તો વાસુ સાહેબના ફર્સ્ટ ઇનિશિયેટિવથી અમે એમની હિંમતથી આગળ વધ્યા. એમના વિશેષ આશીર્વાદ છે. એમના શબ્દો મને ખ્યાલ છે कि अगर प्रोजेक्ट सही है और अगर श्रद्धा से काम करोगे तो कहीं पैसों के कारण रुकावटें नहीं आएंगी. वासु जी, आपके इन शब्दों ने मुझे वो बल दिया है. वो क्षण, उसके पहले 10 वर्ष निकल गए थे, वी वर टॉइंग विद दिस आइडिया, और वो बल मिला है that the ball doesn't wish to stop here. Together, let's create a history in सेवा sphere as well. मित्रों, 29 अक्टूबर को शिलान्यास करने वासु जी बड़ौदा पधार रहे हैं. बड़ौदा से अनेकों वेल नोन पर्सनालिटीज, पीपल ऑफ रिप्यूट उस दिन हमारे साथ जुड़ रहे हैं. वो प्रेजेंट होंगे साइट पर. मैं ये मौके को ले रहा हूं आप सभी मित्रों को इनविटेशन देने का. ये प्रोजेक्ट आपका है, हमारा है, हम सबका है. आइए आप और हम सब मिलकर इस सेवा कारवां को, जैसे वासु जी ने बताया, आगे बढ़ाएं. તો દર્શક મિત્રો, આ હતા આનંદ આશ્રમના સ્થાપક KS છાબરા, સ્વર્ગ પ્રોજેક્ટના ચીફ મેન્ટર નવીન ઓઝા, જેપલિન સિસ્ટમ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર ગૌરાંગ જોશીપુરા અને
ઇન્ડોફિલ્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ એક્ઝિક્યુટિવ વાસુ આર્યા, જે આપણી સાથે ખાસ મુંબઈથી જોડાયા. દર્શક મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે સેવા પરમો ધર્મની ઉક્તિને ચરિતાર્થ કરવી હોય ત્યારે એને સાચા અર્થમાં જમીન ઉપર ઉતારવી પડે, અને જમીન ઉપર ઉતારવા માટે નીતિ અને નિયત સાચી હોવી એટલી જ જરૂરી છે, કારણ કે જ્યાં નીતિ અને નિયત છે ત્યાં સફળતા ચોક્કસ મળે છે. અને આજે મને યાદ આવે છે અમીર ખુસરોની એ જમ્મુ કાશ્મીર માટે લખેલી એક ખૂબ અદ્ભુત વાક્ય કે ગર ફિરદોસ બર રૂહે જમી હમી અસ્ત હમી નસ્તો હમી અસ્તો હમી નસ્તો. તો એનો મતલબ એ છે કે આવે જ્યારે આનંદ આશ્રમ ધરતી ઉપર સ્વર્ગ ઉતારવા માટે જઈ રહ્યું છે ત્યારે થોડાક જ વર્ષોના અંતે આ વડોદરામાં બામણ ગામની બહાર જ્યારે સ્વર્ગ પ્રોજેક્ટ આકાર લેશે ત્યારે એ માત્ર વડીલો માટેનું હેપીનેસ હોમ જ નહીં, પરંતુ સમાજમાં જે હકારાત્મકતા પ્રવર્તે છે એનો પણ એ અરીસો હશે. ત્યારે આગામી દિવસોમાં આનંદ આશ્રમના માધ્યમથી તમામ વંચિતો અને છેવાડાના લોકો સુધી સ્મિત પહોંચે એ સૌથી મહત્વનું અભિયાન આનંદ આશ્રમે ઉપાડ્યું છે. ત્યારે નેશન પ્લસ ન્યૂઝના તમામ દર્શકો વતી હું પણ આનંદ આશ્રમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આગામી દિવસોમાં આ જ પ્રકારના કાર્યો કરતા રહે, અને એમાં પણ નેશન પ્લસ ન્યૂઝનો સહકાર આપને ચોક્કસ રીતે મળતો રહેશે. નેશન પ્લસ ન્યૂઝની વિશેષ પ્રસ્તુતિમાં અત્યાર સુધી આટલું જ. સમાચારો અને શોના અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો નેશન પ્લસ ન્યૂઝ. નમસ્કાર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.